અને તેથી એમ કહેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ ઢબ કરતા પગલા પાડતા 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 જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા. અને હવે વહુનો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પહેલાય હુઈ જાય છે. અમુક તો લગનમાં 10 વાટકા કેરીનો રસ ઉલાડી જાય, પાછા કેતા જાય કે આમાં પપૈયાનો રસ મિક્સ કર્યો હોય ને એવું લાગે છે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકો એટલે શું? એક છોકરો ઉભો થઈને કે પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. પત્ની પતિને કે મારું અડધું માથું દુખે. ઓલો કે જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે. એક વાત કાયમ યાદ રાખવી મિત્રો, લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાય છે જાજો. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે. ગુજરાતી મમ્મીઓ છોકરાઓને બાળપણમાં એમ કહે કે વાયડીનો થામા. અચ્છા. અને એના લગ્ન થઈ જાય પછી એમ કહે કે બાયડીનો થામા. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ. અચ્છા. જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ. કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. લગ્ન જીવન પછી બેડરૂમ ની બદલાતી સુગંધ, 3 વર્ષ સુધી સ્પ્રે, બોડી સ્પ્રે અને ચોકલેટ ની સુગંધ. ઠીક હે. 3 વર્ષ પછી બેબી લોશન, બેબી ક્રીમ, બેબી પાવડર અને ડાયપર ની સુગંધ. અને 15 વર્ષ પછી આયોડેક્સ, મૂવ, વિક્સ અને ઝંડુબામ ની સુગંધ. એક એવોર્ડ આ દેશના ભાભલાવને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો ઈ કહી દે કે આ વહુ કોની છે. આજે સાંજે આખી કેરીના ભજીયા, એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે. જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉથી કહી દેજો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા અને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા. તોલા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલીમાનું પાણી આપતા ભૂલી જાવ છો. ઓલો પાણીપુરી વાળો કે બેન હાથ ધોવાનું પાણી છે. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું. પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. અચ્છા. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધુંય આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી. છાના માના બેહો, ચૂપ થઈ જાવ. આવા વાક્યો તમને સ્કૂલના સમય પછી સીધા લગ્ન બાદ સાંભળવા મળે છે. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ. એને તો ખાલી પતિની જરૂર હોય છે. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. તો મિત્રો પૂછવું તું ઈ કે મમ્મી ને બધા મોમ કહીને બોલાવે છે. અચ્છા. તો સાસુ ને સોસ કહીને બોલાવી શકાય અને સસરા ને સોસિયો. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. પત્ની પતિને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. અચ્છા. પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઉભી રહી. અચ્છા. પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો એ કરાવી શકો. અચ્છા. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય.
જેના બેસવા માત્રથી સોફા 6 ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસમાં લખે કે મુજે પલકો પે બિઠાલે સજના. તો આમાં સજનાનો જીવ નીકળી જાય બેન. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા પત્ની પતિને કહે બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ વઠો પડી જાય, બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. 2 શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? બોલો બીજો કે ભગવાનનું નામ. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં વાત કરતા હતા. પ્રેમી કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખમાં હોય ને શું કહેવાય ડાર્લિંગ? ઓલી કે એને મોતીઓ કહેવાય. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો? તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો એ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે. તું રેવા દે બેન. વર્ષો પહેલા એક ભાઈનો નંબર સેવ કર્યો હતો રેમડેસિવિરના ઇન્જેક્શન માટે. અચ્છા. આજે એ ભાઈનો મેસેજ આવ્યો કે ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ લઈ જાઓ, 1200 ની પેટી. પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને? અચ્છા. પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે? ઓલી કે મરચાનું નામ છે. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં. જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર. અત્યારે દરેક મમ્મીનું ફેવરિટ વાક્ય, હવે ફોન મૂકસ કે ફેંકી દઉં?